તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની મેસ અચાનક બંધ થતાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત કારણોસર મેસ બંધ રાખવામાં આવી હોવાનું જણાવાયું છે। મેસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને બહારથી ટિફિન મંગાવીને અથવા ઓનલાઈન ઓર્ડર કરીને લંચ કરવું પડી રહ્યું છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે તંત્ર પાસે માંગ કરી છે। મેસ બંધ થઈ જવાને કારણે જે વિદ્યાર્થીનીઓ છે તે ટિફિન મંગાવીને જમી રહી છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો અસંખ્ય ટિફિન અહીં પડેલા છે અને એક તરફ હોસ્ટેલની જે મેસ છે તે બંધ છે। જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે એલપીજી ગેસ ન હોવાને કારણે સિલિન્ડર ન હોવાને કારણે મેસ બંધ થઈ ચૂકી છે। લાઈક અમારે જ્યારે ટિફિનમાં સારું ના હોય તો અમે મેસ પ્રિફર કરતા હોઈએ છીએ, લાઈક ઓપ્શન્સ જેવું અમે કોઈક વાર ટિફિન જોઈએ તો કોઈક વાર મેસ। કાલથી જ બંધ થઈ ગઈ છે મેસ? એ મને નથી ખબર। હું પરમ દિવસે લાઈક મંડે આવી હતી તો મંડે નથી ચાલુ। અને આ પ્રકારની પરિસ્થિતિ છે તે સોલા સિવિલની ગર્લ્સ હોસ્ટેલમાં ઊભી થઈ છે, બોયઝ હોસ્ટેલમાં ઊભી થઈ છે અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓએ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ઝઝૂમવું પડી રહ્યું છે। તો યુદ્ધની અસરને કારણે ગેસ પુરવઠો ખૂટી પડતા હવે ગૃહિણીઓના રસોડા બાદ વિદ્યાર્થીઓના કેન્ટીન પણ અસરગ્રસ્ત બની રહી છે। બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલમાં આવેલી મેસમાં કમર્શિયલ ગેસના બોટલ ખાલી થઈ જતા આજથી કેન્ટીન બંધ કરવાની ફરજ પડી છે। સંચાલકોએ જણાવ્યું કે ગેસનો પૂરતો પુરવઠો ન મળતા આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ કરવામાં આવશે, જેના કારણે મેડિકલમાં અભ્યાસ કરતા હજારો ભાવિ તબીબોના જમવાના પ્રશ્નો ઊભા થયા છે। યુદ્ધની આગ હવે ગૃહિણીઓના રસોડા બાદ જે યુનિવર્સિટીની હોસ્ટેલ હોય છે ત્યાં સુધી પહોંચી ગઈ છે અને હોસ્ટેલ અને પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ જે છે તેમની મુશ્કેલી વધે તો નવાય નહીં। અત્યારે મેડિકલ કોલેજની જે બોયઝ હોસ્ટેલ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા પણ કપરી સ્થિતિ છે। જે મેસના સંચાલક છે તેમને વિદ્યાર્થીઓને જમાડવું તો છે, પરંતુ ગેસનો પૂરતો જથ્થો ન હોવાના કારણે તેઓ ખુદ મૂંઝવણમાં છે કે જો ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો વિદ્યાર્થીઓ 2 ટંકનું ભોજન જે છે તે કેવી રીતે લેશે। ત્યારે સીધા તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? વિદ્યાર્થીઓની વાત કરીએ અહીંયાના, તો તમારે ત્યાં ભોજન બને એના પર જ નિર્ભર હોતા હોય છે, પુરવઠાની ભારે અછત છે, તો કેટલી મુશ્કેલી તમને થઈ રહી છે અને વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી થશે? અત્યારે તો અમારી પાસે એક બાટલ છે જે અત્યારનું ભોજન બને એમ, પણ સાયન્સથી પછી શું થશે એ તો અમને પણ ખ્યાલ નથી। જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે અને સ્ટુડન્ટોને જમવા માટે તકલીફ પડશે। તંત્રને અમારી એક જ અપીલ છે કે જલ્દી તકે અમને બાટલ મળે તો અમે સ્ટુડન્ટોને જમાડી શકીએ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના ફરસાણની દુકાન પર એવી તો જોવા મળી કે ગેસની અછતના કારણે સુરતીઓની ડિશમાંથી તેમની મનપસંદ વાનગી લોચો ગાયબ થઈ જશે। ગ્રાહકને સાચવવા માટે ફરસાણના વેપારીઓ ફરસાણ હોલસેલમાં લાવીને વેચી રહ્યા છે, પણ હવે લોચો બની શકે એટલો ગેસનો પુરવઠો પણ નથી બચ્યો। કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે। અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે। કાલે શું કરવું એ એક મોટો સવાલ છે। હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ કે દુકાનનું કામકાજ ચાલુ રહે, પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે। આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે। એટલે ફરસાણ છે તે તૈયાર બહારથી લાવ્યા છો અને જે લોચો છે સિલિન્ડર પર બનાવી રહ્યા? હાજી, ને લોચા માટે ગેસ પુષ્કળ જોઈએ, એને હાઈ પ્રેશર પર બનાવવો પડે, પણ અત્યારે હાલમાં ગેસના સિલિન્ડર ફક્ત મારી પાસે અડધો જ છે। એ લાવીને કેમ વેચી રહ્યા છો? ગ્રાહકને સાચવવા માટે, દુકાનનું કામકાજ ચાલુ રહે એટલા માટે એક કાઉન્ટર પર મૂકીએ છીએ બહારથી લાવીને। બિલકુલ જે પ્રકારે ગેસની અછત ઊભી થઈ છે ત્યારે સુરતના ફરસાણની દુકાનના માલિકો દ્વારા ગ્રાહક સાચવવા માટે કહી શકાય સુરતના લોકોનો પ્રિય લોચો છે, એટલે કે જે સિલિન્ડર પડ્યો છે એ સિલિન્ડર લોચો બનાવવામાં ઉપયોગ કરે છે અને બાકીની તમામ વસ્તુ છે તે બહારથી હોલસેલમાં લાવીને ગ્રાહકોને આપી રહ્યા છે। એટલે કે જે વ્યક્તિ પોતે બનાવી અને વેચતો હતો આ વિસ્તારમાં જાણીતા હતા, આજે ગ્રાહક સાચવવા માટે બહારથી માલ લાવવો પડે છે। માત્ર લોચા માટેનો એક સિલિન્ડર હતો તે પણ હવે અડધો છે અને કહી શકાય કાલથી આ દુકાનમાં લોચો નહીં મળે। એટલે ચોક્કસ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સુરતમાં ઉદ્યોગોમાં જોવા મળતી હતી, પણ ખાણીપીણી માટે જાણીતા શહેરના સુરતીઓની ડીશમાં હવે લોચો ગાયબ થઈ જશે, એનું કારણ ગેસ છે।